માંડ વારો આવ્યો ભાઈ, ઘણા વર્ષે. હા, અહીંયા આવવાના કોને કોડ ન હોય ભાઈ, કોને કોડ ન હોય? રાત થી માંડીને રાય સુધી અહીંયા આવવું પડે ને, આવે માંડ વારો આવ્યો ભાઈ. બાપુને વિનંતી એ કરું છું કે વારો છે ને અંત સુધી અમારા માટે બીજું કાંઈ ન કરો તો કાંઈ દ્રષ્ટિ રાખજો. હું તો દ્રષ્ટિના ભૂખ્યા છે, પૈસાના ભૂખ્યા નથી. તમારો આશીર્વાદ અને રૂપિયા તો તમને બાપુ ખૂબ દયા છે તમારી, પણ આવી દ્રષ્ટિ નથી મળતી. આવી દ્રષ્ટિની જરૂર છે. હવે અમારી દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ ખોવાઈ ગઈ, તમે દ્રષ્ટિ રાખજો. બીજું હું, હા, આ સૃષ્ટિ મારા માટે આમ દ્રષ્ટિ માટે નકામી છે, પણ આપ દ્રષ્ટિ રાખો તો અમારી દ્રષ્ટિ છે ને તમારા ચરણો સુધી રહે એવું કરજો. બીજું શું કહેવાનું? પણ કોઈ રે બતાવો જોગી મારી હશે અવર હું ચોપાટ રે માંડી સખી ચોપાટ માંડી સખી મેં તો બાબુ અમારી ચારણ બાળકની પર્સનલ ફરજ છે, આ કોઈ ન કરે. ફરજ તો બધા કરતા હોય, ના નથી પાડતો, પણ ચારણ બાળકની ફરજ છે ને, પર્સનલ ફરજ આવે. હું આ તમારા ચરણોમાં ધરું છું. હા, આ તો અંતરના ઉનાળની છે ભાઈ, આ કાંઈ શીશરી વાત નથી કરતો આપની પાસે. અંતરના ઉનાળની કોકુરે ધૂને બાબુ દહો જૂનો છે. મળેલો તો થી મેળ, બીજે મન કાંઈ મળ્યું નહીં. બાપુ ઘણા ભટક્યા, ચોરે ચોરે ભજન ગાઈ નાખ્યા, ચોકમાં ભજન ગાયા, મેદાનમાં ગાયા, પણ બાપુ હવે ભજન ચરણોમાં ગાવા દો તો સારી વાત છે. હા, કેટલાક ભટકવું હવે તો બાવડું પકડો, હવે તો ધ્યાન રાખો. બહુ ભટક્યા, નથી દેખાતું ને કોઈ ભટક્યા. એટલા માટે આ વિનંતી છે મારી, મળેલું તો મન મળ્યું નહીં.
જેમ ભયો હાકર દાસી જીવને ઘણા ગુરુ ગોત્યા હતા, ન મળ્યા ત્યારે જલ્દી મળી ગયા છે. મેં એ રીતે જ આ નક્કી કર્યું છે. હવે ગુરુ મળે બરોબર છે, ગુરુ જ છે. બાપ માં જે કઈ કયો એ એના ચરણોમાં ભજન રજૂ કરું છું. બાકી કઈ મને બહુ એવું નથી કઈ. ચોપાટ રે માંડી રે સખી ખેલું મારા જીતે તો પીરું ત્યાંથી પીયું જોગી મારા રૂખડ બાવા
ઘડી